ફરી એકવાર ત્રેતા યુગની દિવાળીનો માહોલ છે। અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી। અયોધ્યાના રસ્તા પણ રંગીન બન્યા। અયોધ્યામાં સર્જાયો ભક્તિમય માહોલ। અહીં રામલલાના સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। અયોધ્યાના લતા મંગેશકર ચોકમાં પીએસી બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી। 22 જાન્યુઆરીના રોજ બેન્ડના માધ્યમથી રામ ભજનની ધૂન પ્રસ્તુત કરશે। પ્રેક્ટિસ દરમિયાન બેન્ડના કલાકારોએ અદ્ભુત વાદ્ય સાથે માહોલ બનાવી દીધો। આ દરમિયાન અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ યોજાઈ। અહીં હનુમાન મહાયજ્ઞ પણ ચાલી રહ્યો છે। જગતગુરુ શ્રી રામભદ્રાચાર્ય મહારાજ પણ અયોધ્યામાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં જોડાયા હતા। આ તરફ હૈદરાબાદના શ્રી રામ કેટરિંગ સર્વિસ તરફથી 1256 કિલો લાડુ પ્રસાદ બનાવાયો। 25 લોકોએ 3 દિવસમાં આ લાડુ તૈયાર કર્યા। એટલું જ નહીં, કેટરિંગ ચલાવનાર એન નાગભૂષણમ રેડ્ડીએ ભગવાન રામના તેમના વ્યવસાય અને પરિવાર પર અપાર આશીર્વાદ હોવાનું કહી જીવશે ત્યાં સુધી દરરોજ એક લાડુ બનાવશે તેવો સંકલ્પ પણ લીધો। 1256 કિલોનો આ લાડુ પ્રસાદ 1 મહિના સુધી ચાલી શકશે। ભક્તિભાવ સાથે બનાવેલા આ લાડુ પ્રસાદને લઈ ભક્તો અયોધ્યાના કાર સેવકપુરમ પહોંચ્યા।